આ વાત હતી અમદાવાદની અને હવે તમને લઈ જવા છે રાજકોટ, જ્યાં રાજકોટમાં પ્રી મોન્સૂનની જે કામગીરી હતી, જે દાવાઓ હતા, જે આખો પ્લાન હતો તે ખાડામાં ગયો છે. રસ્તા પર ખોદેલા ખાડા હજુ તેમના તેમ જ જોવા મળે છે. રસ્તા પર પાણી ભરાય તો એ ખાડો સીધો જ કોઈ માણસનો ભોગ લઈ લેશે, જીવ લઈ લેશે. રસ્તા પર આ ખાડાથી વાહન ચાલકો ભારે પરેશાન છે. પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો પણ ત્યાંના સ્થાનિક લોકો કરી રહ્યા છે. કરોડોના ખર્ચ કર્યા બાદ પણ શું કામ સ્થિતિ તેની તે રહે છે? અને આજ મુદ્દે સંવાદદાતા દિવ્યેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે રાજકોટથી. દિવ્યેશ, રાજકોટમાં પણ પ્રી મોન્સૂનની કામગીરીના દાવા તો કરવામાં આવ્યા છે, મોટી મોટી વાતો કરવામાં આવી છે, પરંતુ આ બધું જ અત્યારે ખાડે ગયું હોય તેવું લાગે છે. કઈ પ્રકારની સ્થિતિ છે રાજકોટમાં? ચોક્કસ લખમાં વાત કરવામાં આવે તો ચોમાસા પહેલા તંત્ર છે તેના દ્વારા દાવા કરવામાં આવ્યા હતા કે પ્રી મોન્સૂન કામગીરી છે તે કરવામાં આવી છે. દર ચોમાસાએ પ્રી મોન્સૂન કામગીરી માટે લાખો રૂપિયા છે તે ખર્ચવામાં આવતા હોય છે. ત્યારે હું તમને આ શહેરનો જે ભીલવાસ એરિયો છે કે જ્યાંનો આ એકલવ્ય ચોક છે ત્યાંના દ્રશ્યો બતાવી રહ્યો છું કે તંત્ર દ્વારા અહીં 12 થી 15 ફૂટના ખાડા છે તે ખોદી દેવામાં આવ્યા છે. છેલ્લા 15 દિવસથી આ ખાડા ખોદેલા છે. એક અને તેની બાજુમાં બીજો ખાડો, 2 ખાડા છે તે ખોદી દેવામાં આવેલા છે. તંત્ર દ્વારા અહીં એક પણ પ્રકારના સાઇન બોર્ડ છે તે પણ નથી મારવામાં આવ્યા. આ સમયગાળા દરમિયાન જો વરસાદ પડશે અને અકસ્માત સર્જાશે અને લોકોના મૃત્યુ થશે તો તેના માટે જવાબદાર કોણ છે તે સૌથી મહત્વનો સવાલ છે. કેમ કે રાજકોટમાં દર વખતે તંત્ર છે તે મોટા દાવા કરતું હોય છે કે પ્રી મોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે, પરંતુ 1 ઇંચ જેવા વરસાદમાં જ તંત્રની પોલ છે તે ખુલી જતી હોય છે. પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી જતી હોય છે. રાજકોટમાં ઠેક ઠેકાણે ગોઠણસામાં પાણી છે તે 1 ઇંચ વરસાદમાં ભરાઈ જતા હોય છે. ત્યારે આ અનેક વિસ્તારો છે કે ત્યાં આ પ્રકારના મોટા ખાડા છે તે તંત્ર દ્વારા ખોદવામાં આવ્યા છે અને હજુ સુધી આ ખાડાને બુરવાની કામગીરી છે તે કરવામાં નથી આવી. તો બીજી તરફ તંત્ર છે તે દાવા કરી રહ્યું છે કે પ્રી મોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયા છે તે ખર્ચવામાં આવ્યા છે, વોકડાની સાફ સફાઈ છે તે કરવામાં આવી છે, પરંતુ શહેરમાં ઠેક ઠેકાણે આ પ્રકારના જે ખાડા ખોદવામાં આવ્યા છે, આ ખાડા છે તે લોકોની જાન લેશે તે ચોક્કસપણે લાગી રહ્યું છે. લખમાં બિલકુલ દિવ્યેશ, આભાર આપ જોડાયા તે બદલ.